सर्वात्मा स्वतंत्र सर्वशक्तिपति प्रभु परात्परंतर शुद्धैश्वरणामीश्वर सर्वत्र कार्यान्वयस्ति निज तेजसा व्यतिरेकधामिन् स्वराजते अनेक शक्ति भरणीयैश्वरमणीय दर्शनम् मन्दहास्यरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दं नवीनजीमुत समानवर्णं रत्नालकुण्डलशोभिकर्णं महाकिरीटाग्रमयूरपर्णं श्रीराधिकाकृष्णं वृंदावने वृततया वसन्तं निजाश्रितानां पदोद्धरन्तं गोपीरभिनन्दयन्तं श्रीराधिकाकृष्णं मंगलम भगवान् विष्णु मंगलम गरुड़ध्वज मंगलम निरीकाक्ष लया मंगलम भगवान् शंभु मंगलम वृषभध्वज मंगलम पार्वती नाथ मंगलया विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय स्तुतियज्ञभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते प्रणनिर्माण शास्त्रोद्दे राजाधिराजाय रघुनाथ मंत्रिवर्य सिंधुधरज कलेवर नैष्टिक केंद्र रामभद्र हनुमान शंकर श्री स्वामी नारायण भगवान सजानंद स्वामी महाराज हरे कृष्ण महाराज लक्ष्मी नारायण देव जय गोपीनाथ जी महाराज जय राधारमण देव मदन मोहन जी महाराज जय श्री रामचंद्र भगवान सिद्धेश्वर महादेव विघ्न विनायक देव कष्ट भंजन देव पांचो परमहंस सर्वैकांतिक भक्तो जय सत्संग में આપણે अलग अलग विषय पर सत्संग की चर्चा કરી રહ્યા તમે ગૃહસ્થાશ્રમમાં છો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પ્રથમ 14 પહેલો પેરેગ્રાફ આજ્ઞા કરીને બી ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય તો એ બી શ્રેષ્ઠ છે એ બી એક ભગવાન ભજવા માટે દરેક આશ્રમ અનુકૂળ છે બધામાં ભગવાન તક દરેક આશ્રમમાં ઊભી કરી છે ગ્રસ્ત હોય તો પોતાના ઘરને મંદિર બનાવી શકે છે તપોવન બનાવી શકે સ્વામિનારાયણ ભગવાન એટલે જ કીધું અમારે એવા વૈષ્ણવ ભેગા રહેવું છે છેલ્લાનું 21 વચનામૃત કેવા વૈષ્ણવ કે સત્સંગમાં અને રુચિ હોય ગમે એટલું માન અપમાન થાય સત્સંગમાં તેનો રસ ઊંચો ના થાય એ જ વૈષ્ણવ એ જ સત્સંગી અમારી નાતજાત છે એ જ સત્સંગી અમારા સગાવાલા છે એવા સત્સંગી ભેળા અત્યારે દેહ કરીને અને દેહ પછી ભગવાનના ધામમાં એમની ભેળા જ રહેવું છે કોના ભેળા છે આવા જે સત્સંગ કરી રહ્યા છે મોટા મોટું જો કાંઈ સાધન હોય મધ્ય 9નું વચનામૃત આ સમયે સત્સંગમાં જેને પ્રતીતિ આવી એના પુણ્યનો કોઈ પાર બહુ સરસ વાત છે કોઈ બી આશ્રમમાં રહેતા હોય બધાએ સજાગ રહેવાનું છે તમે હોય કે અમે એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું ને કે આજ્ઞા કરીને રહેતા હોય તો એ ગૃહસ્થાશ્રમ બી શ્રેષ્ઠ છે પ્રથમનું બીજું તૃતીય રહિત થતું ઉદાસ જાગ્રત ઉદાસ એટલે જાગ્રત વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને સંસારમાં જો સજાગ રહીને રહે તો એ બી परम पद ने पामी गया जनक राजा तो कहवाय छे ने भाई सुखदेवजीना गुरु हता कहवाय तो ए राजा हता कई बात कहवाय राजा थी सुखदेवना गुरु तो के नानी बात छे सुखदेवजी कोण हता आपणे जाणीए छे
સુખદેવજી અને વ્યાસજીએ કીધું કે બેટા સુખદેવ, તારે એને આખા બ્રહ્મરૂપ હતા, બધું બ્રહ્મ સ્વરૂપ ઝાડમાંથી જવાબ આપ્યો હતો. એવી સ્થિતિને પામેલા સુખદેવજી કેટલાય કાળ સુધી સમાધિમાં રહે એવા સમર્થ સુખદેવજી હતા. આત્મા રામ જેને કહેવાય ને સ્થિતિવાળા. એના ગુરુ જનક. તો જનક કોણ હતા? બહાર છોડી દીધા હતા? ના, રાજા હતા, રાજ્યનો વહીવટ કરતા હતા. કેવી આપણા શાસ્ત્રોમાં કેવા બધા પડ્યા છે, ગ્રહસ્થો બી કેવા પડ્યા છે, સલામ કરવી પડે. આ પર્વતભાઈ આપણા સંપ્રદાયમાં કેવા બધા હરિભક્તો કે જેને આમ કહેવાય ને કે સ્વામિનારાયણ ભગવાન જે મોટા મોટા જે સંતો હોય ને અને જ્યારે સંશય થયા સત્સંગમાં, મનો વિવળ થઈ ગયા, નિષ્ઠામાં ડગમગાટ થઈ ગયો, એવાને બી ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જાઓ અગત્યાએ પર્વતભાઈના ઘેર સમાગમ કરજો. કેટલી એ કેવો ભગત સંતોને મોકલતા. પર્વતભાઈ ગ્રહસ્થ છે ને, આ બધી વાત કહે ગ્રહસ્થ આજ્ઞા કરીને પ્રથમનું 14 પહેલો પેરાગ્રાફ એટલે હું શરૂઆત કરું છું. શ્રેષ્ઠ છે આવાને મોકલતા. પર્વતભાઈના છોકરાને એકવાર સંકલ્પ, મારે જાત્રા કરવા જવું છે. ગોપાલ સ્વામી બધા સંતો એમને ઘેર આવેલા અને સ્વામીની રજા લઈને નીકળ્યા. સવારમાં એનો દીકરો સંઘ સાથે જાત્રા કરવા જતો હતો. 68 જણા નાના નાના બાળકો એને સામા મળ્યા. એને કીધું તેજોમણી હતા કે તમે કોણ છો? તમે 68 તીર્થ છે, તમે કઈ જાઓ છો? કે તમારા ત્યાં ગોપાળાન સ્વામી છે ને પર્વતભાઈ છે ને ત્યાં જઈએ છે. આવી ગ્રહસ્થ એની વાત થઈ રહી છે. અગત્ય એવા ને એવા ગોરધનભાઈ, જ્ઞાનપુરના દેવજી ભગત, એ આપણે બધો ઇતિહાસ બધાને કહી ચૂક્યા છીએ. એવા એવા ગ્રહસ્થ બી શ્રેષ્ઠ છે. તેને બધાના સુખનું પરિમાણ કરી રહ્યું છે. વચનામૃતમાં કીધું ને લોયાનું 17, એને ખબર છે. સંસારી તો બધા છે, બધા રહે છે સંસારમાં. સંસારી ગ્રહસ્થને આપણે સત્સંગ, ભગવાનના આશ્રય વાળા, ભગવાનને સમજેલા છે, સત્સંગમાં જોડાયેલા છે. એનો શું ફરક? માનને ઓળખે છે. કોણ છે? માનને ઓળખે, પોતાના દેહ ભાવને ઓળખે, ઈર્ષાને ઓળખે, નિષ્ઠા વધારે, ભક્તિ વધારે. સંસારમાં સુખ દુઃખના પ્રસંગો બને તો ભગવાનને કરતા હતા માને, એ સત્સંગ. સંસારમાં તો બધા રહે છે, બધાને સુખ દુઃખ આવવાના, અમે હોય કે તમે. સુખ દુઃખ બધાને આવવા, દેહના રોગ બોગ બધાને આવવા. એટલે એવું માને મહારાજની મરજી છે, આવી મરજી છે, ઈચ્છા છે, ભગવાન મારું હિત કરતા, મારું જેમ રૂઢ થતા હશે એ જ કરશે, એવું જે માને એ ભગત. પેલા એવું માને કે મેં આમ કર્યું, આની ભૂલથી આમ થયું, આની ભૂલથી આમ થયું. ક્યારેય પોતાનું પુરુષાર્થનું, પોતાના અહમનું બળ જણાવે નહીં એ ભગત. પેલા એમ કે હું હતો એટલે આમ થયું, મેં આમ કર્યું, મેં સેવા કરી, મારાથી આમ થયું. ભગવાનની ઈચ્છાને જ હંમેશા પોતાનો પ્રારબ્ધ સમજી અને આનંદમાં રહ્યો થકો ભજન કરે. સ્નામકમાં ભગવાન સ્વામિનારાયણ કહે કોઈ નહીં ના માને, કાળ કર્મ માયાનો એને કાયદો ના માને, અને ભગવાનની ઈચ્છા જ માને. દરેક પ્રસંગ વિપરીત પ્રસંગ, સાનુકૂળ, પ્રતિકૂળ. એ પ્રથમ 14માં એ ગ્રહસ્થની વાત કરી છે. એ ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. શું કામ? તો આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે. બસ આપણે એ લગની લગાડવાની છે. આમાં તો બીજું કર્યું છે તમન્ના. આપણે આ બધી વાત એટલા માટે કરીએ છીએ. આપણે અત્યારે તમન્ના જે છે વ્યવહારની હોય, કોઈને આ કરવું છે, તે કરવું છે, બધું બરાબર છે. આપણું લક્ષ્ય શું છે? ભગવાનની મૂર્તિ. લક્ષ્ય ના ચૂકવું. વ્યવહારમાં રહેવાની બધાને છૂટ છે, પ્રવૃત્તિ કરવાની બધાને છૂટ છે, સ્વધર્મ અદા કરવાની. ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ. કર્મ કરતો જા, કર્મના ફળનો ત્યાગ રૂપ જે છે ચ સંન્યાસી ચ યોગી. એ જ સંન્યાસી છે, એ જ યોગી છે. શું કામ? તો કે જેને કર્મ કરે છે પણ એના ફળનો ત્યાગ કરે, નિષ્પૃહ. એવી રીતે કર્મ કર્યા કરે. સમત્વ યોગ બીજા અધ્યાયમાં ગીતા કહે ને, સમત્વ યોગ. તમે જે કામ શરૂ કરો છો સારી રીતે પૂરું થાય કે ના થાય, એનું ફળ મળે કે ના મળે, તમારે કર્મ કરવાની તમને ભગવાન રજા આપી છે. સમત્વ યોગમાં સ્થિર થઈ જાઓ. ગીતાનું આ જ વાક્ય છે. કર્મ અને ભક્તિ બનાવો. આપણે ઘણી વાર વારંવાર એટલે આપણે
સાધનામાં વધારવાની છે, વેગ વધારવાનો છે, તમન્ના. સમય બગડવો ના જોઈએ, પછી હું હોય કે તમે. સમય બહુ બગડી રહ્યો છે, આપણે જોઈએ છીએ ને, આપણે કઈ આડો વ્યવહારમાં બગાડી નાખતા, કામ પૂરતું વાતો, ખપ વગરની વાતો, ખપ વગરના ગપ્પા મારી કાઢતા હોય, ખપ વગરની આપણી ઉઠક બેઠક હોય, ખપ વગરનું આપણે મૌન બેહી રહ્યા. ભગવત સ્મરણમાં સદા રાખો. ગીતામાં એમ કહે છે, ખપ ક્ષણ પણ તમે ભગવત ભક્તિ વગર બગાડતા. વેગ લગાડવાનો, વેગ. વડતાલનું ત્રીજું વચનામૃત. કૃષ્ણ ભગવાને રાસલીલામાં ગોપીઓને યાદ કરી, આપણે કહીએ છીએ, કોઈ એને રોકી, સગાવાલાએ, પતિએ, સસરાએ, કુટુંબીજનોએ ના રોકાય. જેને છતાં રોકી, કેટલો વેગ હશે. આપણે આમ મને કાલે જ વિચાર્યું, કેટલો બધો વેગ હશે કે રોકી તો દેહ છોડી અને પણ ભગવાનના ધામમાં, દેહને બી પણ એને, જેને ક્યાં દેહ બી આડો ના આવ્યો, દેહ છોડી દીધો, છૂટી ગયો, છોડી દીધું ને છૂટી ગયો. જેને ક્યાં પૂંજા ડોળિયા હતા, મહારાજનું સાંભળી ભગવાન સ્વામિનારાયણ માણકીના અસવાર તો કે ધામમાં ગયા, તરત મૂર્છા પામી. ગળામાં અન્ન જળ અને જતા બંધ થઈ ગયા. ગોપાલ સ્વામી કીધું છે, શ્રીજી મહારાજે કીધું છે કે કોઈ આત્મઘાત નહીં કરવાનો, અન્ન જળ નહીં લેવો, કે મારે એવું નથી, પણ બંધ જ થઈ ગયો. એટલો વિરહની પ્રબળતા હતી. કઈ વાત, દેહ છોડીને બી ભગવાનમાં ધામમાં ગઈ રહી. કઈ વચનાનું? વડતાલનું ત્રીજું. કેટલો બધો વેગ હશે એ પહોંચવાનો, એ બહુ મહત્વનું છે જીવનમાં. જેને કહેવાય ને, આધ્યાત્મિક જીવનમાં વ્યાકુળતા બહુ મહત્વનું છે. એ વાત ઉપર જ આજે થોડી વાત કરવી છે. ભગવાનની આપણે ભક્તિ કરતા હોય ને, આપણા જેને કહેવાય ને, આપણા જે જળ બુદ્ધિ છે, આપણા જે જળ જે પ્રવાહ છે એને ઓગાળવા માટે ભગવાનના લીલા ચરિત્રો છે. અમને ભગવાન એટલે વચનામૃત છેલ્લાનું 11માં કહ્યું, સીતાજી જેવી સમજણ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એટલી બધી અદભુત વાતો કરી છે કે જેના પર ભગવાનની કૃપા હોય અને જે સમજે એને તો આનંદ. છેલ્લાના 5માં સ્વામીએ પૂછેલું કે એક ભગવાન સ્વામિનારાયણ કેટલો જવાબ આપ્યો છે, એના પૂરતી જરા વાત કરી. એક હરિભક્ત એવો છે કે એને કામ ક્રોધ, એક સાધક જેને કે કામ ક્રોધ લોભનો ઘાટ નથી અને ભગવાનનો નિશ્ચય છે, એક એવો છે. બીજો એવો છે કે જેને નિશ્ચય છે પણ કામ ક્રોધ લોભનો ઘાટ છે. તો દેહ મૂક્યા પછી જેને કામ ક્રોધ લોભનો ઘાટ નથી અને નિશ્ચય છે, એને કેવી પ્રાપ્તિ થાય? અને જેને નિશ્ચય છે પણ કામ ક્રોધ લોભના ઘાટ છે, એને કેવી પ્રાપ્તિ થાય? બેના સુખમાં શું નિનાદિક ભાવ છે, શું ફેરફાર છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે જવાબ આપ્યો ને, અને સર્વોપરી તમે સાબિત કરી દીધી કે સર્વોપરી ભગવાન હરિકૃષ્ણ મહારાજ એની જવાબમાં બી જેને કહેવાય ને કે આમ વિશ્લેષણમાં જે કહે ને, એમાં બી સિદ્ધાંત ના ચૂકે, એમાં બી તમારો રાસ બતાવી દે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે જેને કામ ક્રોધ લોભનો ઘાટ નથી અને નિશ્ચય બી યથાર્થ છે, પણ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સિવાય જો બીજા સુખને ઈચ્છે છે તો એને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય. એટલે આપણે ઉપર વિચારીએ, બધું જ બરાબર છે, કામ ક્રોધ લોભનો ઘાટ નથી પણ, અને નિશ્ચય બી બરાબર છે, પણ જો પ્રત્યક્ષ મૂર્તિના સિવાય જો બીજું ઈચ્છે છે તો એને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને પેલાને કામ ક્રોધ લોભના ઘાટ છે, નિશ્ચય તો છે પણ કામ ક્રોધના લોભના ઘાટ છે, પણ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ ઈચ્છતો નહીં, એના પાછળ અધિક સુખની પ્રાપ્તિ થાય. બધા એમ વિચારો, સેન્ટર આઈડિયા છે ભગવાનને બતાવે, ભગવાનની મૂર્તિ. તમારી ભગવાન સાથેની નિષ્ઠા કેવી છે, તમારો પ્રેમ કેવો છે, કેટલી સરસ સૈદ્ધાંતિક વાત કરી. આપણે અંદર પેલા નથી એટલે પેલાને વધારે સુખ આપણે સીધું સાધું ગણ ભગવાન કે ના, મૂર્તિ જો ચૂકી ગયો, મૂર્તિનું સુખ જો ચૂકી ગયો તો ન્યૂન સુખમાં સકામમાં જતો રહ્યો, પેલો નિષ્કામ ગણાય. આખી સવિકલ્પ અને નિર્વિકલ્પ થઈ ગઈ વાત. દિવસે દિવસે લગ્ની જેને કે વધવી જોઈએ. આપણા ચર્ચા સત્સંગ એટલે કરી છે તમન્ના, જેને કહેવાય ને દિવસે દિવસે ભગવાનનો રસ વધતો જોઈએ, સાધનામાં વેગ આવવો જોઈએ. ઘણી વાર કેવું છે કે આપણે વેગ ઘટી જાય, સત્વગુણ તમોગુણ રજોગુણના ભાવ કરીને પાછો ઘણી વાર વેગ ઘટી જાય.
એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું છેલ્લાનું 11મું ઉચ્ચારણ સીતાજી જેવી સમજણનું બહુ સરસ. આજે મારે 2-3 દ્રષ્ટાંત જ આપવા છે સંપ્રદાયના બે બહારના. સીતાજી જેવી સમજણ એમ કીધું કે એકના ધર્મ વૈરાગ જ્ઞાન ભક્તિ આકરા છે પણ અને સીતાજી જેવી સમજણ નથી, અને બીજાના ધર્મ જ્ઞાન અને વૈરાગ ભક્તિ ઓછા છે પણ એને સીતાજી જેવી સમજણ છે તો એને કયા હરિભગતનો સમાગમ કરો. ત્યારે સંતોએ કીધું પરમહંસે કે ભલે એના ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઓછા છે પણ જો સીતાજી જેવી સમજણ છે, મહારાજે સીતાજીને યાદ કર્યા છેલ્લા, તો એનો સમાગમ કરવો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય આકરા હોય, વૈરાગ્ય તપ વૈરાગ્ય ભક્તિ નહીં, સોરી વૈરાગ્ય આકરા હોય પણ સીતાજી જેવી સમજણ નહીં તો એનો સમાગમ કરવો નહીં. સીતાજી જેવી સમજણ છે પણ વૈરાગ્ય કરીને તપે કરીને થોડું ન્યૂન છે તો એનો ત્યારે ભગવાન સ્વામિનારાયણ છેલ્લે બોલા યથાર્થ ઉત્તર થયો. ભગવાન પહેલી વાર કદાચ બહુ સમય પછી કહ્યું હશે કે આ ઉત્તર બરાબર છે. શું કામ છે? સીતાજીને શું સમજણ હતી? ભગવાને આના ડિટેલમાં બધું કહેલું છે. સીતાજીને એ સમજણ હતી કે લોકો વાત સારું એમ કે રામચંદ્રજી જ્યારે સીતાજીનો ત્યાગ કર્યો ને, બહુ સમજવા જેવી વાત છે. સાધનાને વેગ અને આપણી સાધના શું છે એ બધા ભગવાનના ચરિત્રો બતાવતા છે. ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ વાત. લોકો વાત સારું એમ કે રામચંદ્રજી ભગવાનનો ત્યાગ કર્યો. લક્ષ્મણ જ્યારે ત્યાગવા ગયા, એકચ્યુઅલી રામાયણમાં એવી બી વાત છે, ઉત્તરકાંડમાં 46મો સર્ગ છે, આખો 24મા શ્લોકથી આ બધી શરૂઆત છે. આ બધી વચનામૃત વાંચ્યા એટલે મેં રામાયણ બી થોડી જોઈ કે ભગવાન જેને યાદ કરતા હતા એકચ્યુઅલી આ ખરેખર પ્રસંગ શું છે. સીતાજીને પહેલા રામચંદ્ર ભગવાને પૂછ્યું હતું કે તમારી કોઈ ઈચ્છા છે? સીતાજી કહ્યું આપણે જંગલમાંથી વનમાંથી આવ્યા 14 વર્ષ, ત્યારે ઋષિ મુનિઓને આપણે કંઈ આપી શક્યા ને, મારી ઈચ્છા છે ફરી હું એકવાર એમાં દર્શન કરું. કેટલો સાત્વિક આત્મા મારે છે ઋષિ મુનિઓના બધા દર્શન ફરી કરવા છે ને એમને મારા તરફથી ભેટ આપી છે, એકવાર જવું છે, મારી ઈચ્છા છે. ત્યારે રામચંદ્ર ભગવાને કહ્યું કશો વાંધો નહીં, તમારી ઈચ્છા પૂરી કરીશ. પણ એમાં પછી આ બધો પ્રસંગ બન્યો છે. ભગવાન સ્વામિનારાયણ જે વાત લીધી છે પહેલાની આ વાત છે. એમાં એવું બન્યું છે કે અયોધ્યામાં જે આયા ત્યારે ચર્ચા થઈ. રામચંદ્ર રાજા હતા કે રાજ ધર્મને ભરેલા હતા. ધર્મને પાળવા માટે કેટલું બધું પ્રેમ અને લાગણીનું બલિદાન આપવું પડે છે ને એની હું વાત કરું. ધર્મ અમથો નહીં લાગતો. પોતે રાજા હતા, સામાન્ય માણસ નતા. એની આખી નીતિ જુદી છે પણ રાજા હતા એટલે નેતૃત્વ હતું એમની પાસે. એની પાસે ઘણાની જવાબદારીઓ હતી. એટલે એમ કહેવાય છે ખાલી એક ધોબી નહીં, બીજા ઘણી બધી ચર્ચા અયોધ્યામાં થઈ હતી. રામચંદ્ર ભગવાન રાવણનો સંહાર કરીને આવ્યા એટલે બહુ મોટી કીર્તિને પામી ગયા પણ સીતાજીને લાયા બરાબર નથી, આવી થોડી ચર્ચાઓ થઈ. એની વાત રામચંદ્રજી ભગવાન પાસે આવી ગયું, ટૂંકમાં કહું છું પણ બહુ સમજવા જેવી આખી વાત છે. એટલે રામચંદ્ર ભગવાને તરત મીટિંગ બોલાવી લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને કીધું કે આવી વાત મારી પાસે આવી છે, હું રાજા છું, લોકોપવાદ આવો કર્યો છે, મારી ફરજ છે કે મારા સીતાજીનો ત્યાગ કરવો. કેટલી રાજધર્મ માટે કેટલી બધું બલિદાન કહેવાય. એક બાજુ તો બિચારા બાપનું પોતાના પિતાશ્રીનું બલિદાન આપીને આ લોક કેવો છે એની વાત છે. એટલે જ ઉદ્ધવજી કહેતા હતા અરે આ તો લોક અભાગ્યો છે, ભગવાનને ના ઓળખી ગયા એથી અભાગ્ય યાદવ છે, કૃષ્ણ ભગવાન જોડા રહ્યા કોઈ ઓળખી અફસોસ વ્યક્ત કર્યો છે. એ વાત આપણે પછી કરીએ. અમને મૂકી આવો, નિર્જન વનમાં છોડી દીધો. વાલ્મીકીજીનો આશ્રમ છે એ તરફ જવાનું હતું. વાલ્મીકી પોતે દશરથ રાજાના બહુ ઘનિષ્ઠ મિત્ર હતા અને પછી રઘુનાથજી બીજી આજ્ઞા કરી હવે સીતાજી વિશે મને કોઈ વાત ના કરે. જાણતા હતા અતિશય પ્રેમ તો નાની વાત તો નથી. શિવ અને શક્તિ જેવું છે, જીવ અને જગદીશ જેવું છે, ભક્ત અને ભગવાન જેવું છે. પણ કે છે રાજધર્મ માટે જે માણસ કેટલું બધું કોઈ જગ્યાએ જવાબદારી અદા કરવી ને એ બહુ અઘરું છે કોઈ જગ્યાએ. હવે મને સીતાજીની શું પરિસ્થિતિ છે, શું સમજણ છે મને કહેશો ને. જાણતા હતા અતિશય પ્રેમથી જોડાયેલા છે એટલે નહીં સાંભળી શકે, નહીં સહન કરી શકે, પણ છતાં જે કરવાનું છે વાસ્તવિકતા છે એટલે મૂકવા ગયા નથી. લક્ષ્મણજી કહ્યું નથી હજી. લક્ષ્મણજીએ કીધું કે તમને એને કહેજો કે રામચંદ્ર ભગવાન કે તમારી જે ઈચ્છા હતી ને, તમે મારી પાસે માગ્યું હતું ને કે મારે ઋષિ મુનિઓના દર્શન કરવા જશે, કંઈક આપવું છે એટલે તમને ફરવા લઈ જશે. એવી વાત કરી લક્ષ્મણજીએ કર્યું. સીતાજી તો ખુશ થઈ ગયા. ઓહો કે આર્યપુત્રે મારી કે કેટલી ધ્યાન રાખ્યું કે મારી ઈચ્છા પૂરી કરે છે, હું થોડા ઘરેણા દાગીના ભેટ સોગાદ લઈ લો.
મારા ઋષિમુનિ આપો છે એમ કે નહીં તો બધા એટલા બધા ખુશ થઈ ગયા. એ બધા ઋષિમુનિના દર્શન થશે. ગૌતમ, ચ્યવન, વાલ્મીકી, વિશ્વામિત્ર, વશિષ્ઠ, પરાશર, ભૃગુ, વામન ને એ બધા ઋષિઓના દર્શન કરી બધા બેસી ગયા. લક્ષ્મણ બિચારા સ્તબ્ધ થઈ ગયા. જેમણે જેમ જેમ એમની ખુશી જોવો છે, જેમ જેમ એનો આનંદ જોવો છે, એમ લક્ષ્મણનો ધબકાર વધી જાય છે. બહુ અઘરું કામ કરવા જઈ રહ્યા છે લક્ષ્મણ, સામાન્ય કામ નથી. એ બિચારા કઈ નહીં કે રામચંદ્ર ભગવાનને બહુ સમજવા જેવી આ વાતમાં 2-3 મુદ્દા માટે જ હું આ પ્રસંગ કહું છું. સીતાજીને લઈ ગયા. સીતાજી કઈ લક્ષ્મણ બોલતા નથી, મોઢા ઉપરના ભાવ છે ને કેમ તમે લક્ષ્મણજી આજે આવું કેમ ખુશમાં ને તમને આટલી બધી આપણને પ્રભુએ છૂટ આપી છે, રજા આપી છે, તમે મને લઈ જાઓ છો તો તમારા મોઢા પર આનંદ કેમ નથી? લક્ષ્મણ હા હા કરે પાછું વળી જોતા નથી, કારણ કે રથ ચલાવતા ચલાવતા એને આંખમાંથી આંસુ પડે. પાછું જોયું તો સીતાજીને ખ્યાલ આવી. પછી એક જગ્યાએ આશ્રમમાં રાત રોકાયા. પછી લક્ષ્મણે કીધું કે બીજે દિવસે ગંગાના કિનારાથી પાર કરાવીને સીતાજીને મૂકવાતા ગંગાજીના જળને લક્ષ્મણે બીજે દિવસે એક આશ્રમમાં રાત રોકાઈને ગંગાજળના જળના કિનારે લક્ષ્મણજી ગંગાજીનો વહેતો જળ પ્રવાહ વંદન કર્યા, પાણી માથે ચડાવી. રામાયણમાં ઉત્તરકાંડમાં એવું લખાય છે કે લક્ષ્મણ આમ કે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા છે ગંગાનો પ્રવાહ. હવે ગંગામાં મારે મૂકવાના છે ને. અને ત્યારે સીતાજીએ જે શબ્દો કીધા, સીતાજી કે તમે શું કામ રડો છો? તમે 2 દિવસથી રઘુનાથજીનો વિયોગ નહીં સહન કરી શકતા? કેટલા ભોળપણે બોલતા હશે. આપણે જવાનું જ છે ને કે પાછું કે તમને મને ખબર છે કે તમારાથી રઘુનાથજીનો વિયોગ સહન નહીં થતો એટલે તમે રડો છો. અમને તો ખબર જ નથી કે મારો ત્યાગ કરી દીધો. એ વાત તો એને પછી કહેવામાં આવે છે, મને બી નહીં સહન થતો. સીતાજી બીજું વાક્ય જ્યાં કીધું ને લક્ષ્મણ બહુ રડ્યા. મને ખબર મને બી નહીં સહન થતો, પણ મારી એક ઈચ્છા છે કે તપસ્વી જે ઋષિ મુનિઓ છે ને એના મારે દર્શન કરવા છે. મને બળે રઘુનાથજી પ્રાણ પ્યારા છે. મને આજે બી હું સ્મૃતિમાં જ્યારથી રથમાં બેઠી છું ત્યારથી અમને સ્મૃતિ પટ પર દર્શન કરું છું. તમને વિયોગ છે એથી અધિક મને બી છે, બહુ દુઃખ છે. આટલી વાત એક દિવસ બી હું નહીં રહી શકતો, ક્ષણ બી મારાથી ના જીવી શકાય. એક નિખર અને ક્યાં ક્ષણ. અને તમે કે ચિંતા ના કરો, આપણે બધું પતાવી દે, હું થોડું વહેલો બધું આપી દઈશ, ફીર શકે આપણે તરત અયોધ્યા નીકળી આવીશું. લક્ષ્મણજીની હાલત એ વખતે કેવી થઈ હશે એમ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે બહુ વિચારવા જેવી આ બધી વાત છે. સાધના કેવી કેવી જગ્યા ભગવાન ઊભી કરતા હોય છે. આપણે સંસારમાં બેઠા ને બહુ વિચારો. સુખની પાછળથી દુઃખ જોઈ શકે છે અને દુઃખની પાછળથી સુખ જોઈ શકે છે. પ્રતિકૂળતા પાછળ સાનુકૂળતા જોઈ શકે, સાનુકૂળતા પાછળ પ્રતિકૂળતા જોઈ છે. એવી જેની દ્રષ્ટિ છે એ બહુ મહત્વ. તટસ્થ ભાવ ગીતામાં એને કહ્યું. ગંગા કિનારે લઈ ગયા સીતાજીને અને એક જગ્યાએ નિર્જન જગ્યાએ ત્યાં કીધું લક્ષ્મણજી બહુ પછી જગ્યા કે અહીંયા ક્યાં આપણે આશ્રમમાં નહીં જાઓ. લક્ષ્મણજી પગે લાગ્યા, ખૂબ રડ્યા છે. સીતાજીને પંચાંગે દંડવટ કર્યા, રડતા આળોટવા જેવા કહેતા કે અક્રૂરજી આળોટવા લાગ્યા. સીતાજી કે આ બધું શું છે કે તમે આયા ત્યારને કે બોલતા નથી, તમારા મોઢા પર ખુશી નથી, તમે વિહવળ છો, દુઃખી છો, મને કહો, મારો આદેશ છે, આજ્ઞા છે, મને કહો, મને આમાં કઈ સમજ નથી પડતી. એમને બી થોડા મને બી હવે અપશુકન જેવું લાગે છે, મારી ડાબી આંખ પરકી રહી. ત્યારે લક્ષ્મણજીએ કીધું કે આવું અયોધ્યામાં થઈ રહ્યું છે અને એને લઈ આવી બધી ચર્ચાઓ છે અયોધ્યામાં, એને લઈને રઘુનાથજીએ તમારો ત્યાગ કર્યો છે. હાથ પૂજા બોલ્યા ને તમે મૂર્છા પામો. મને ઘણી વાર એવું લાગે છે કે આ રામ મંદિરનો જ્યારે મુદ્દો આવ્યો કે આટલું બધું લેટ કેમ થતું હશે એમ. મને આ તો મારી પોતાની વાત છે, એમાં શાસ્ત્ર નથી. આવો એક દ્રોહ થયો છે આપણે ખ્યાલ. અને એટલે રામ મંદિરનું નિર્માણ આજે મોડું થયું છે. સીતાજી એકદમ મૂર્છા પામી, બિચારા આળોટકાના નિર્જન વનમાં છોડી દેવાના. જનક કુમારી મહારાજ તિલોકની સમૃદ્ધિ જેના રાજ્યમાં હોય એને આજે તમે છોડી દો, કેવું લાગે? મૂર્છા. લક્ષ્મણને પ્રાર્થના કરી, મારી વાત બરાબર છે કે ભગવાન સ્વામિનારાયણ સીતાજીના માટે પછી એ એટલે માટે લખ્યું લોકાભ્યાસાર રઘુનાથજી વચનામૃતના હું તમને શબ્દ કહું છું, પરંપરા પ્રસાદિક માનો. મને ખ્યાલ છે કે સીતા રામચંદ્રજી લોકાપવાદ સારું મને છોડી મૂકી છે, ત્યાગ કર્યો છે.
એ જાણીને દુઃખી થતા. હું અત્યારે બહુ રડું છું, પણ તમે રઘુનાથજીને મારા પ્રણામ કહેજો, સાષ્ટાંગ. અને એવું કહેજો કે તમે સીતાજીના દુઃખે કરીને દુઃખી થશો. તો વચનામૃતમાં લખ્યું છે, સીતાજી નિર્જન વનમાં લઈ અને તમારું ભજન કરશે. કેટલી બધું ભાવ હશે. એટલે પ્રેમનો જેને કહેવાય ને નિર્મળ પ્રેમ, હું કહું છું પ્રેમમાં જરાય તમોગુણનો ભાવ નહીં. બહુ અઘરું છે. આપણું સચવાય ત્યારે બધાનો પ્રેમ બધી રીતે સચવાય છે, પણ આપણું ના સચવાય ને ત્યારે જે પ્રેમની ઉત્કૃષ્ટ અવસ્થા રહેવી ને એ પ્રેમની ભરતી રહે છે, બહુ જેને કહેવાય નિર્ગુણ પ્રેમ કહેવાય. એ વાત છે. અને પ્રેમ અને પ્રણામ કહેજો મારા વતી. એટલું બોલતા પાછા ખૂબ રડ્યા, કારણ કે રામ મને કે રામનું જંગલમાં આયા ત્યાગ કરે દુઃખ નથી, મને રઘુનાથજીના દર્શન નહીં થયા અને વિયોગનો મને અફસોસ છે. લક્ષ્મણજી મને એક બીજો અફસોસ એ છે, સાંભળવા જેવી વાત, કે અહીંયા બધા મને કોઈ પૂછશે જંગલમાં કે જઈશ ઋષિ મુનિ, તો મને કહેશે કે તમને રઘુનાથજી માટે રઘુનાથજી શા માટે જ તમારો ત્યાગ કર્યો, તો હું શું જવાબ આપીશ? એટલી જેને કહેવાય ને જગત જનની જનેતા કહેવાય. મને વિચાર આવ્યો કે જેના સતીઓના જે અનંત સતીઓ ભેગી છે, અનંત સતીઓ, આ તો પોતાના શુદ્ધ આચરણ પર તરાપ મારેલી વાત છે ને. ત્યાગ એટલે પ્રજાએ એટલે જ કીધું ને કે રાવણના તે લઈને આવ્યા એ કેવાય થયા છે શું ને, એવી વાત છે. એટલે ત્યાગ કર્યો. કેટલી ને ક્યારે અનંત સતીઓના જે સત કહેવાય એના બરાબર એવું કહેવાય છે કે શાસ્ત્રમાં સીતાજીના રૂવાડા બરાબર ના થાય એટલું પરમ પવિત્ર, જેના સ્મરણ માત્રથી કામ ક્રોધ લોભ નાશ પામી જાય, એને આજે પોતાનું પોતે શુદ્ધ છે, પોતે પવિત્ર છે, સાબિત કરવા માટેનો સમય સમાજ આપે. કેવો સમાજ કેવો હોય છે, આવા સમાજમાં આપણે રહીએ છીએ. એવા સમાજ આજે આપણે પ્રીતિ કરીએ છીએ. આ દ્રષ્ટાંતમાં આગળ ને સમાજ ઉપરથી પ્રેમ ઓછો થઈ ગયો, વૈરાગ ઉભો થાય. હજી આગળ કહું છું તો લક્ષ્મણજી કાંઈ બોલ્યા નહીં. એ સુમંત તેમને છોડવા આવેલા છે રથ લઈ. હજી એક બીજી બે ત્રણ જ વાત છે આમાં કરવી છે. સુમંત રથમાં બેસાડીને લઈ જાય. લક્ષ્મણ બહુ રડ્યા છે. લક્ષ્મણના મોઢામાંથી એક શબ્દ નીકળી ગયો કે સીતાનો ત્યાગ કરીને રામે શું ધર્મ સંપાદન કરી લીધું. સુમંત એકદમ જેને કહેવાય ને કેવા સેનાપતિઓ તે વ્યક્તિ. સુમંતે કીધું, લક્ષ્મણ તમારે રામ વિશે જણાવવાની વિચારવાની જરૂર નથી, આ વાત નિશ્ચિત છે. શું કીધું છે? આ વાત નિશ્ચિત હતી. તટસ્થ ભાવ કેટલો હશે સુમંત. સ્વામિનારાયણ ભગવાન એટલે કીધું ને પ્રથમનું 72 વચનામૃત અને લોયાનું 4. ભગવાન થઈને આમ શું કામ કરતા હશે? ભગવાન કીધું ને ભગવાન આમ કરે છે, આટલું બરાબર કરે છે, આટલું નથી કરતા. એ જે સંકલ્પ છે ને એ માયાને તર્યા ના કહેવાય, ડૂબે કહેવાય. ભગવાન જે કરતા હશે બરાબર કરતા હશે એ જે શબ્દ છે માયાને તર્યા. સુમંતે કીધું એવું આ વાત નિશ્ચિત હતી કે એક વાર કે અત્રિ ઋષિના આશ્રમમાં કે અત્રિ ઋષિના આશ્રમમાં દુર્વાસા અને બધા ઋષિઓ ચાતુર્માસ ગાળી રહ્યા હતા. ત્યારે હું અને તમારા પિતાજી દશરથજી ગયા હતા. દુર્વાસા ઋષિ એમ કે કેટલા સૂર્ય સમાન તેજથી તપતા હતા. ત્યારે તમારા પિતાશ્રીએ એમને પૂછેલું કે મારા વંશનું અને મારું ભવિષ્ય શું. અને ત્યારે આ વાત એમને બતાવેલી છે કે આવું થશે, તમારા કુળમાં આવો પુત્ર થશે ને આવું થશે ને આવો ત્યાગ થશે. આ વાત પહેલેથી નક્કી જ છે. એનું કારણ એટલું જ છે કે ભગવાન જ્યારે કે ભૃગુ ઋષિના પત્નીએ દૈત્યોને આશરો આપ્યો અને ત્યારે ભગવાને ક્રોધે કરીને વિષ્ણુ ભગવાને ચક્રથી ભૃગુ ઋષિના પત્નીનું માથું કાપી નાખ્યું. ત્યારે ભૃગુ ઋષિનો શ્રાપ આવ્યો, મને મારા પત્નીનો તમે વિયોગ આપ્યો, મારી નાખીને તમને બી વિયોગ થશે. એ જ ઇતિહાસનું સુમંત કે પુનરાવર્તન છે. તમે તટસ્થ ભગવાનની લીલા જોયા કરો. કેવો એવી વ્યક્તિ બી હશે. અને એવું કહેવાય છે વાલ્મીકી ઋષિએ તો આશરો આપ્યો સીતાજીને, અને છેલ્લે સીતાજીને લવ અને કુશ થાય એ બી વાત જાણે છે. એમને ગીતા અને રામાયણ આખી ગાય એ બી આપણે વાત જાણીએ છીએ. અને રામચંદ્રના યજ્ઞમાં વાલ્મીકી ઋષિ આ લઈને પધારેલા છે, લવ કુશ અને સીતાને. અને સીતાજીને આ જ્યારે કહેવડાયું કે સીતાજી રામના રાજ્યમાં દરબારમાં પધારે અને અહીંયા શપથ લે, એવી વાત હતી. રામચંદ્ર ભગવાનના દરબારમાં શપથ લે કે હું પવિત્ર છું, આ છું, તે છું, તો રામ એને સ્વીકારે. કેવી એટલી બધી વાતો હશે સમાજમાં. વાલ્મીકી ઋષિ વાતને લઈ અને રામચંદ્ર ભગવાનના દરબારમાં ઘણી લાંબી વાત છે, આપણે ટૂંકી કરી છે. લવ કુશ સીતાજી સાથે ગયા ને એવું કહેવાય છે
રામચંદ્ર ભગવાનનો દરબાર ભર્યો હતો. ભારત વર્ષના રાજાઓ હતા. પુલત્ય પુતુ ભૃગુ ઋષિ, ગૌતમ, જવન, વામન, બધા મોટા મોટા જે ઋષિઓ જેને કહેવાય ભારત વર્ષમાં હજારો વર્ષ જેને વશિષ્ઠ જેવા મોટા ઋષિ, ભારદ્વાજ જેવા મોટા ઋષિ, વિદ્વાનો જ્ઞાનીઓની સભા ભરીને બેઠા હતા. અને વાલ્મીકી પોતે સીતાને લઈને આવ્યા. સીતાને લઈને આવીને એમાં શપથ ગ્રહણ વિધિ હતી. સીતા એવું કે હું નિષ્પાપ છું. એવી રીતે રામને નિષ્કલંક કરે. કેટલી હદે, કેવી મોટી વ્યક્તિ માટે કેવું સમાજે કેવું એના પર આળ હશે કે એને સમાજ સામે આવું સાબિત કરવું પડે હું પવિત્ર છું. કેવી વાત હશે. વાલ્મીકી ઋષિ આયા અને વાલ્મીકી ઋષિએ સીતાના શપથ પહેલા એવું કહેવાય છે કે વાલ્મીકી ઋષિએ કીધું કે મેં હજારો વર્ષ તપશ્ચર્યા કરી. હું જાણું છું મારી તપશ્ચર્યા બોલો તિલોકમાંથી જે કઈ થાય છે મારી જાણ બહાર નથી. ઋષિ સીતા નિષ્પાપ છે. ઋષિએ શું કીધું? ભરા દરબારમાં, રામચંદ્રના ભર્યા દરબારમાં કીધું તિલોકમાં જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં વાલ્મીકી ઋષિથી કોઈ અજાણ નથી. સીતા નિષ્પાપ છે. મારા તપશ્ચર્યાના બળથી કહું છું કે એના મન, ભાષા અને કર્મમાં જો એક પાપ કર્મ હોય તો મારી અત્યાર સુધીની સમગ્ર તપસ્યા નષ્ટ થઈ. આટલું બધું ઋષિએ અને કીધું. અત્યાર સુધી હું કોઈ દિવસ અસત્ય નથી બોલ્યો. વાલ્મીકી ઋષિ મારાથી કોઈ અસત્ય શબ્દ નહીં, અસત્ય આચરણ પણ નથી થયું. એ પુણ્ય પ્રતાપે હું કરીને કહું છું, પુણ્યના પલ્લામાં હું મૂકીને કહું છું કે સીતા પરમ પવિત્ર છે. આવું જગત જનની માટે લોકોને કહેવું પડ્યું કે આ પવિત્ર છે, આ નિષ્કામી છે, આ હાચા છે, આ નિષ્કલંક છે. સીતાજી માટે સામાન્ય માનવ નહીં. પછી એમ કહેવાય સીતા શપથ લે. ત્યારે સીતા શપથ લીધું મન કર્મ વચન. પછી શપથ લેવાનો સમય નહીં લ્યો. સીતા તો નીચે માથું કાઢીને આમ વંદન કરીને રડતા હતા. એવું સભા, એવું ઉત્તરકાંડમાં લખેલું છે. રડતા હતા. કેવું કહેવાય સમાજ શું છે એ સમજી રાખવા જેવું છે. કઈ અપેક્ષા રાખવા જેવી જેને સીતાજીને નહીં છોડ્યા ભગવાન કૃષ્ણ ભગવાને એટલે બધાની એસી તેસી કરી છે. એમને નહીં કરી. એ અવતાર જેવો થયો જેને બોલવો એને બોલો. એટલે એક નહીં 16,108. તમારે શું કેવું છે ભાઈ? બોલો 16,108 દરેકને 10 પુત્રો બોલો કે કેવું છે? 3 કરોડ તો એમના જ છોકરા હતા. નારદજી એકવાર એમને ત્યાં ગયેલા કે આપણે કૃષ્ણ ભગવાનના 16,108 નો પરિવાર જોવા જઈએ કે શું છે આ બધું. બધાને કેમ ના રાજી કરે છે. એટલે જોવા ગયા તો કૃષ્ણ ભગવાન ઓહો નારદજી પધારો પધારો, તમે તો પરમ ભાગવત સંત, અમે તો વિષય માણસ સંસારમાં રસબસ થયા છે, અમને તો બીજું કઈ ખબર નહીં. તમારે તો ભગવત ભક્તિ ક્યારે? નારદજી ભાગ્ય એવું બાપરે કે આમનું જો સાંભળીશ તો મને જ ભાવ છે. એવું કૃષ્ણ ભગવાન કહેવા દોડ્યા પાછળ. તમે કેવા મોટા છો ને અમે તો આવા છીએ ને અમે તો વિષયમાં ગળા ડૂબ છીએ ને વ્યવહારમાં ગળા ડૂબ છીએ. જો ને અમે તો કે ચોખા રમાડવામાંથી નવરા પડતા નથી ને બૈરાને રાજી કરવામાંથી નવરા પડતા નથી. તમારા જેવી ભક્તિ અમારે ક્યારે તો એવું કૃષ્ણ ભગવાન કહેવા દે. નારદજી કે ભગવાન હવે શાંતિ રાખો, મને જવા દે તો હું પાપમાં પડીશ. તમારે જે મનુષ્ય આવશે તો. કૃષ્ણ ભગવાને એક કામ કર્યું. સીતાજી હાથ જોડીને ભરા દરબારમાં જે આટલા બધા ઋષિઓ છે મોટા ભારત વર્ષમાં, અને પછી સીતાજી શપથ લેવાની હવે એમની હિંમત નથી. આવા સમાજમાં રહેવો શું કામ? એટલે એમને કીધું મન કર્મથી રામ સિવાય મને કોઈ જગ્યાએ પ્રીતિ નથી, રામ સિવાય મને કર્મ સ્મરણ નથી. એવું જો મને હોય મારી માં વસુંધરા પોતા હાથે લઈને. અને એવું કહેવાય છે કે ધરતી ફાટી ત્યારે ભર્યા રાજ દરબારમાં મોટું સિંહાસન શૈલ સુનાગના મસ્તક ઉપર સીતાજીના અંદર બેસી ગયા છે. પ્રાર્થના કરી છે ભયો યથા મેં જનનાંતર તમેવ ભરતા ન ચલ પ્રયોગ. જન્મો જન્મ રામ જેવા પતિ મળો એટલું કઈ સમાપ્ત. કહેવાનો ભાવાર્થ એ છે ભગવાનના જેવા ચરિત્રો છે ને એ આપણી જડતાને ઓગાળો. આપણાથી આવા કોઈ દ્રોહ ના થાય. હું એટલે આ વાત કરું છું. સત્સંગમાં રહીને કોઈ એવું ના થાય આપણાથી કે જે બહુ બિચારો પવિત્ર હોય, બિચારા બહુ નિષ્પાપી હરિભગત હોય, એને બિચારાને ખબર બી ના હોય કે હું શું કરું. આનો તમે દ્રોહ ના કરો. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે બધાય પાપ માફ કરી શકાય એમ છે, પણ ભગવાનના ભક્તોનો દ્રોહ કોઈ દિવસ માફ થાય. આ વાત ઉપર હશે. સત્સંગમાં આ ધ્યાન રાખવા જેવું છે. આપણે બધા મારાથી માંડીને તમારે કોઈને વિશે, ભગવાન વિશે નહીં, ભગવાનના ભક્તને વિશે બી મનુષ્ય ભાવ નહીં રાખવો. કોક વાર આમાં પડી જશે, કોક વાર આ કલમ લાગુ પડશે. જે સીતાજીને કહ્યું ને બધાએ કેવી વાત, કેટલું મોટું. એટલે જ હું કહું છું કે રામ મંદિર બધામાં નહીં વિલંબ છે, રામ મંદિરમાં જ થયો. આ પાપ આપણા ઉપરથી કાઢ્યું છે.
ધન્યવાદ છે નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથને કે ભારતની પ્રજામાંથી આ કલંક કાઢ્યો છે ને એટલે જ રામ મંદિર થશે, એટલે છૂટા એટલે જ દાન આપ્યું. આ પાપમાંથી બહાર નીકળી ગયા છું આપણે, આ દ્રોહમાં. એટલે સત્સંગમાં કોઈનો દ્રોહ કરવા જેવો નથી. જો કોઈ વાર આમાં પડી ગયા તો આપણી બધી સાધના બસ ભગવાનનું સ્મૃતિ કરાવે. ઉદ્ધવજી કહેતા ને ભગવાન કૃષ્ણ જયારે અંતિમ સમય આવ્યો તો ઉદ્ધવજીને કીધું કે હવે તમે નીકળી જાઓ, હું હવે દેહ મૂકી રહ્યો છું, તમે જતા રહો. ઉદ્ધવજીને કીધું છે કૃષ્ણ ભગવાન બદ્રિકાશ્રમમાં રહેજો અને વિદુર મળે તો કહેજો કે હું તમને યાદ કરતો હતો. અને એને બી મૈત્રી ઋષિના આશ્રમમાં રહેવાનું. ક્યારે? અંતર્ધાન સમયે. આ વાત એટલે કરું છું કે મગજમાં લીલા ચરિત્રોથી વિહવળતા ઉભી કરો, વ્યાકુળતા. વ્યાકુળતાથી જે થાય એને કશાથી થતું સાધનામાં વ્યાકુળતા. આમ સવારમાં કહું દંડવટ કરતા ને આમ હાસવું પડી જવા છે ભગવાનના લીલા ચરિત્રો. એ કહું છું જે પ્રસંગ આના પછી. અને ઉદ્ધવ ત્યાંથી નીકળી ગયા, પરાણે નીકળ્યા. કૃષ્ણ ભગવાને કીધું મારા આજ્ઞા છે તમે નીકળી જાઓ. યમુના કિનારે કરતા કરતા વિદુરજીને મળ્યા અને વિદુરજીને ત્યાં બેઠા છે. વિદુરજીને ખબર નથી કૃષ્ણ ભગવાન તો રામ જતા. ઉદ્ધવજીને પૂછ્યું છે વિદુરજીએ પેલું દુર્યોધન આગળ ધનુષ મૂકીને દુર્યોધને કાઢી મૂક્યા એટલે એ બી ફરતા હતા જાત્રા. ફરતા ફરતા ત્યાં જાય બંને મહાપુરુષો ભેગા થયા અને એને કૃષ્ણ ભગવાનના સમાચાર પૂછ્યા કે ઉદ્ધવજી કે ભગવાન પરમાત્મા શું કરે? એટલું કીધું ત્યારે કે બોલી શક્યા નથી ભાગવતમાં શબ્દ. અમે એકદમ સ્મૃતિપટ આવી ગઈ છે. પ્રશ્ન પૂછ્યો ને કૃષ્ણ ભગવાન ના દે એમને કીધું મનોમન કે વિદુરજી તમે કૃષ્ણ ભગવાનનું પૂછો છો પણ હવે નહીં રહ્યા. આટલું બોલતા બોલતા એના આંખમાંથી આંસુ પડી ઉદ્ધવજીના. એકદમ સમાધિ જેવું થઈ ગયા. પરમ જેને કહેવાય ને પ્રેમના પરમ ધામમાં જતા રહે શબ્દ વાપરે. એકદમ રોમાંચિત થઈ ગયા, ગદગદ થઈ ગયા, કંઠ રૂંધાઈ ગયું. જતા રહે જેને હાથે વર્ષો સુધી સેવામાં રહ્યા. ઉદ્ધવજી કહે છે હું નાનો હતો વિદુરજી 5 વર્ષનો ત્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ માટીમાંથી બનાવીને રમતો. મારી માં બોલાવા આવે તો જમવા જતો નહીં. કૃષ્ણ ભગવાનની માટીની મૂર્તિનું થાળ ધરાય એવી મારે લગ્નથી રહેતો. બધા ચરિત્રોનો સાક્ષી છું. પરમાત્મા પુરુષોત્તમ નારાયણ વેદોમાં જે લખ્યું છે કે વેદોમાં જે પુરુષોત્તમ કે હું છું તે કૃષ્ણ ભગવાન કે નાના હતા વિદુરજીને કહી રહ્યા છે ઉદ્ધવજી. ત્યારે ગોપીઓને ત્યાં જતા હતા. ગોપીઓ એમને પોતાના ઘેર રોકવા માટે થઈ નહીં કે પ્રેમ લક્ષણા ભક્તિ બી મેં જોઈ છે. એ પ્રેમનો રોમાંસ મેં જોયેલો છે કે ભગવાન અને ભક્તનો હું આજે ભૂલી શકતો નથી. કૃષ્ણ ભગવાને ગોપીઓ આગળ ગોપીઓને ખુશ કરવા હતા. મોરની જેમ ટેહુક ટેહુક બોલતા કે જુદા જુદા પક્ષીઓના અવાજ કાઢીને ગોપીઓને ખુશ કરતા અમે જોયા છે. એમને રોકવા માટે ગોપીઓ એમ કહેતા કે પેલો બાજોટ લઈ આય લાલા, પેલો ડોલીઓ ખસેડી લાય લાલા, અમારી પાદુકા લઈ આવી. પોતાની પાદુકા ગોપીઓ કૃષ્ણ પર હું આ લીલાનો સાક્ષી છું કે આહો અનંત કોટી બ્રહ્માંડના ધણી ગોપીની પાદુકા બી લઈ આવતા. ગોપી આમ કરી કરીને રોકતા કે ભગવાન બતાવતા હતા કે ભાગવતમાં શબ્દ લખ્યો છે હું કેટલો ભક્તોની ભક્તિને વશ છું. બસ એ પ્રાર્થના નિરંતર કરું છું કે આવી ભક્તિ થઈ જાય. આટલું મોટું આપણામાં તો કશું નથી. પોતે અજન્મા હોવા છતાં જન્મ ધારણ કરે છે. કેટલી એની ઉદ્ધવની કેટલી બધી ભક્ત વત્સલતા. એને આટલી વાતમાં બી ભગવાનનું સામર્થ્ય પણ દેખાય. આપણને તો કયું ના દેખાય. અજન્મા હોવા છતાં એમ કે જન્મ ધારણ કર્યો. મધ્ય 64માં ભગવાન સ્વામિનારાયણે કીધું છે કૃષ્ણ ભગવાન અને દેવકીના જન્મ એ તો કથન માત્ર છે એવું કીધું. પોતે અભય હોવા છતાં કે બધાથી બીતા ભયથી વ્રજમાં જતા. અને વસુદેવ દેવકીને જ્યારે છોડાયા કૃષ્ણ ભગવાને કંસને મારીને ત્યારે હું હતો ઉદ્ધવજી અને આને પ્રાર્થના કરી છે વસુદેવ દેવકીને કૃષ્ણના ભયથી મારાથી તમારાથી સેવા નથી થઈ એવું કીધું. કૃષ્ણના ભયથી કંસના ભયથી મારાથી કૃષ્ણ ભગવાન કે સેવા નથી થઈ તો મને માફ કરો. કેવા ભગવાન કહે જેને મોટા મોટા અસુર કોલિયા પીડ હાથી 10,000 હાથીની મૂળ એને ક્ષણમાં મારી નાખનાર મોટા મોટા મહાકાળ બી જેનાથી થરથર કંપે એ કૃષ્ણ ભગવાન કે વસુદેવ દેવકીને કહે છે કે કંસના ભયથી મારાથી આવી શકાય નહીં. આટલું મોડું થઈ ગયું એ વખતે બી હું હાજર. કેવા પ્રમાણ. શિશુપાળ ભયંકર એમ કે તિરસ્કાર કર્યો ફરી સભામાં પણ એને મારીને બી પોતાનું સારૂપ્ય આપી પોતાના ધામમાં લઈ ગયા. કેવા પરમાત્મા શું તમારે આગળ વર્ણન કરું.
હું આ બધું વિચારું છું એટલે બહુ રડું છું ઉદ્ધવ, રોજ રડું છું. કૃષ્ણ ભગવાનની લીલાઓનું સ્મરણ કરું છું. બસ લીલા ચરિત્ર આપણે બધા અંબારી રાખવા જોઈએ છે. ભગવાન સ્વામિનારાયણ બી કહું છું, લીલા ચરિત્ર જો સહેલો માર્ગ કોઈ નથી. પ્રથમ 32 કેટલાય કાળ સુધી સુખદેવજી ને બધા સનકાદિક ને સમાધિમાં જાય છે નારદ, અને સમાધિમાંથી નીકળી અને પાછા ભગવાનના લીલા ચરિત્રો યાદ કરે. પૂતનાને બધા ઝેર આપવા આવેલા છતાં કે અને યશોદામાં જેવી રીતે વડતાલનું 6ઠું વચનામૃત એમાં બી સોમનાથ ભગવાન આ જ લખ્યું છે. ભગવાન પોતાની મૂર્તિ સંકલ્પ કરીને મારી મૂર્તિનો યોગ જેને થાય અને મારે બધાને કલ્યાણ કરવું છે, ત્યારે કાળનું કઈ સામર્થ્ય પણ ચાલતું નથી. જે મહાભારતના યુદ્ધમાં જે યોદ્ધાઓ મરી ગયા, કૃષ્ણ અને અર્જુનના રથમાં બેઠેલા કૃષ્ણ ભગવાનનું સારથીપણાનું જેને દર્શન કર્યું, એ બધાને પોતાના ધામમાં લઈ ગયા. કેવા પરમાત્મા, કોઈ સાધન, કેવી વાત કરી છે, સરસ વાત, લીલાઓ. ઉગ્રસેનને જેમને પોતે છોડાયા, કોણ કહે છે? ઉદ્ધવ વિદુર ની કહે. ઉગ્રસેનને પોતે છોડાયા, પોતે ગાદી આપી, કંસની જેલમાંથી એમને બહાર લાવી ગાદી આપીને પોતે રાજા બનીને પાછા એમને આગળ નિવેદન કરે છે, હે મહારાજ અમારી અરજી છે. કેટલું બધું ભગવાનનું કે આમ કેટલી બધું આમ જેને કે ન્યૂન ભાવ છે. આપણામાં તો એમ કે કંઈ ના હોય તો આપણે બહુ બતાવતા હોય છે. ભગવાન બધું હોવા છતાં કશું ન્યૂનતા બતાવે છે, ઉલટી ન્યૂના. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું ને સત્સંગમાં બધા મોટા છે, મારામાં કંઈ નથી એવું માને ને પ્રતિષ્ઠા તે મોટપને પામી જાય, એવું માને કે હું સમજુ છું, આ બધા કશું સમજતા નથી, એ ધીરે ધીરે પ્રતિષ્ઠાહીન થઈ જાય. પ્રથમનું 4થું અને 6ઠું પહેલું 28મું વચનામૃત, 2-3 વચનામૃતમાં આ વાત ભગવાન સ્વામિનારાયણે કરી છે. કંઈ આપણે સમજતા નથી. એ જે સત્સંગ કરે છે ને એના આત્માની રક્ષા થશે, એના મોક્ષની રક્ષા થશે, એના કલ્યાણની રક્ષા થશે. બાકી આ દિવ્ય સત્સંગમાં કલ્યાણ કોનું ક્યારે બગડી જાય કે નક્કી ને એવું છે. બહુ પ્રાર્થના ઉદ્ધવજી કરતા કરતા પાછા લડી પડ્યા છે. વિદુરજીને કહે છે કે મને બી ઘણી વાર બોલાવી નીતિ ઉપદેશનો પ્રશ્ન પૂછતા, પોતે જ્ઞાન સ્વરૂપ હોવા છતાં મારી બી સલાહ લેતા, જાણે એમને કઈ ખબર જ નથી. આવું બી મેં લીલા જોઈ છે એટલે મને બહુ યાદ આવે છે. પછી અમને તમારો સંદેશો જોઈ છે, તમને બહુ યાદ કરતા. તમે મૈત્રી ઋષિના આશ્રમમાં રહેજો, હું બી જઉં છું, મને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી છે. આટલું બોલી અને ઉદ્ધવ એ મહાપુરુષ એકબીજાને ભેટ્યા છે. કોણ? ઉદ્ધવ અને વિદુર યમુનાના કિનારે ભેટીને ખૂબ રડ્યા છે. કૃષ્ણની લીલાનું નિરંતર અમને સ્મરણ રહો, સ્મરણ રહો. એમની લીલાના પરમ પ્રેમમાં અમને ભગવાન ડુબાડી રાખે એવી પ્રાર્થના કરીએ છીએ. એટલું કઈ બંને વાત એટલા માટે કરીએ છીએ કે ભગવાનની લીલા, ભગવાનનું કરુણા, ભગવાનનું દયા ભાવ, ભગવાનનું ભક્ત વત્સલ પણ સદા આપણી એવું નિરંતર આપણે આપણા મનને પ્રેક્ટિસ પાડજો. હું કે તમે બધા પ્રેક્ટિસની જરૂર છે. વ્યવહારમાં ડૂબી જઈએ છીએ. કોઈના વિશે સ્વામિનારાયણ ભગવાન એટલે કીધું છે, કોઈનો અહિત થાય સંકલ્પ ના કરો. એ સંકલ્પ કરો છો એટલે જ ચિત્ત વિક્ષેપને પામે છે. વિક્ષેપને પામે છે બધું, એટલે બધું જતું રહેશે. કામ, ક્રોધ, લોભના ઘાટ નહીં કરવાનું કારણ એટલે ચિત્ત વિક્ષેપ થાય. વિક્ષેપ થાય એટલે ભગવાનનું ભજન ના થાય, સ્મૃતિ ના થાય, લીલા ના થાય, આત્માનું તેજ ઓછું થાય છે. એટલે બીજું બધું નહીં કરવાનું. વ્યવહાર કરવાની છૂટ છે પણ એમાં ડૂબી જવાની છૂટ નથી. એવી વાત છે બધી. ભગવાન સ્વામિનારાયણ એવું કહેવાય છે કે વડતાલમાં કારતક સુદ 13ને દિવસે પીરસતા હતા. રૈજીભાઈ પટેલની રસોઈ હતી, વડોદરાના રૈજીભાઈ પટેલની. ભગવાન સ્વામિનારાયણની તબિયત સારી નથી, બહુ સાંભળવા જેવી એવી વાત છે આપણા સંપ્રદાય. લીલા અને ચરિત્રને આપણે યાદ કરીએ છીએ, આપણી સાધનાની તીવ્રતા વધારીએ છીએ. જેને કહેવાય ને કે આપણું જેવડું મનન ચિંતન, આપણા ઇન્દ્રિયો અંતકરણો શુદ્ધ થવા, એ કેવળ ભગવાનના લીલા ચરિત્રો સંભાળવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. મધ્યનો 35 સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે સ્વરૂપાનંદ સ્વામી આત્માને ઘણું દેખતા હતા, પણ લીલા ચરિત્રો કયા ને ત્યારે શાંતિ થઈ. એમ લીલા ચરિત્રોથી કલ્યાણ થવું એ વહાણમાં બેહીને કલ્યાણ કરવા જેવું સુગમ છે. એ સિવાય તો બધું બહુ અઘરું છે. ભગવાનની લીલા એક સામાન્ય યાદ આવી જાય ને તો જીવનો બેડો પાર થાય, ભવસાગર કરી. સ્વામિનારાયણ ભગવાન પીરસવાના દૂધ જ લેતા હતા. કોની રસોઈ હતી? રૈજીભાઈ પટેલ વડોદરા વાળાની રસોઈ હતી. કાર્તિક વડતાલના સભા મંડપમાં સંતોની પંક્તિ પીરસતી. ભગવાન પહેલા પંક્તિમાં જાતે પીરસતા. પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર પીરસવા નીકળ્યા ભગવાન એક શબ્દ વાપરે,
જેની રસોઈયાને ખુશ કરવા ભગવાન પોતે ગયો. ભગવાન કે લો ભાઈ છેલ્લો પ્રસાદ લઈ લો કે એમ કહીને ભગવાન સાટા અને જલેબીની રસોઈ હતી. ઘણાને બહુ ભૂખ લાગી એટલે ઘણા જમતા હતા, પણ જે છે ને વિચક્ષણ જે સંતો હતા, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એવા બધા કૃષ્ણાનંદ સ્વામી જેવા સંતોના કોળિયામાં અટકી ગયા. મહારાજ એવું કેમ કીધું કે છેલ્લો પ્રસાદ લઈ લીજો? એટલી વાત તે વિચારે છે, એટલામાં ભગવાન સ્વામિનારાયણને થાક લાગે છે. બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં બેસી જાય છે. ખળભળાટ મચી ગયો, ભગવાનને થાક લાગ્યો. આવું પહેલી વાર બન્યું છે. ભગવાન પોતે બેસી ગયા એકદમ થાક લાગવાથી. બધા ભેગા થઈ એટલે ભગવાન સ્વામિનારાયણ એવું થયું કે જમવામાં બધી ગડબડ થશે, એટલે ભગવાન કશું નથી બને એમ કહીને સ્વસ્થ થઈને હરિમંડપમાં ગયા. ત્યાં પછી બધા મોટા મોટા જે હરિભક્તો હતા, બાપુભાઈ ને જોબનભાઈ પગે ને વાસણ સુથાર ને બધા મળવા ગયા. ખબર પડી ગઈ ભગવાન પીરસતા પીરસતા થાકી ગયા ને બેસી ગયા છે. ખબર મળતા પ્રેમી હરિભક્તો હરિમંડપ આગળ ટોળે ટોળા વળી. ભગવાન મુખ્ય હરિભક્તોને બોલાવીને જોબનભાઈ યારે બહુ સારી રીતે વાત કરી, એટલે બધાને થોડુંક આ વાત પછી કોઈ કરી નહીં કે કેમ થાકી કેમ શું, એ પછી કોઈ વાત ઉખાડી નહીં. પણ મુક્તાનંદ સ્વામી જેવા બધા સંતો હતા સમજી એકદમ બે પાંચ સંતો હતા ને વડોતાલમાં જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાઈ છે છેલ્લે ત્યાં પહોંચી ગઈ. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને પ્રાર્થના કરી, હે મહારાજ, તમારા કલ્યાણ નિધિનો આ પ્રસાદ, તમારા કલ્યાણકારી કર કમળનો પ્રસાદ આ છેલ્લો, એવું તમે કેમ બોલ્યા? શું હવે અમે અધિકારી નહીં કે એ પ્રસાદ ના ફરી? આટલું બોલતા બોલતા મુક્તાનંદ સ્વામી ખૂબ રડી પડ્યા. ચોદાર શનિ આગળ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી. 500 સંતો બી હતા બધા હાથે. હું આ બધી વાત એટલે કરું છું કે આપણામાં રહેલી જડતા, તમોગુણનો ભાવ ઓગળી જવો જોઈએ. આ એક સાધના છે. ખૂબ સ્વામી રડ્યા બધા સંતો. ત્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આમ જાણે કોઈ ઘેરો સાદ મૂર્તિમાંથી સંભળાય. સ્વામી બધા એકદમ જોવા લાગે, કોણ બોલી રહ્યું છે? કે તમે કેમ દુઃખી થયા? કે ભગવાનની માયામાં મોહ ના પામે ને એ જ જ્ઞાની કહેવાય, એ જ મુક્ત કહેવાય. હરિકૃષ્ણ મહારાજે શું કીધું? ભગવાનની માયામાં મોહ ન પામે એ જ જ્ઞાની અને એ જ મુક્ત. મેં તમને પ્રતિષ્ઠા વખતે શું કહ્યું હતું? પ્રતિષ્ઠા જયારે થઈ ગઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીના હાથ પકડીને શું કહ્યું હતું? મહારાજે કીધું ત્યારે એવું કહ્યું હતું, સંપ્રદાયમાં વાત પ્રચલિત છે કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાઈ, રાધાકૃષ્ણ દેવની નવે મૂર્તિ, ત્યારે મુક્તાનંદ સ્વામીના હાથ પકડીને ભગવાન સ્વામિનારાયણ એમને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ લાવેલા અને કીધેલું, સ્વામી આ હરિકૃષ્ણ મહારાજ જે પધરાને એ અમારું એક સ્વરૂપ. બીજું કૃષ્ણ ભગવાન તરફ આંગળી ચીંધીને કીધું કે અમે ભક્તોના લાડ માટે પધારીએ છીએ, આ અમારો ઉદ્ધાર સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાન સામે બીજી આંગળી. અને ત્રીજી ભગવાને કીધું અક્ષરધામસ્થ જે અમારું સ્વરૂપ છે, અક્ષરધામમાં દિવ્ય પ્રકાશયુક્ત છે, અમારું ત્રીજું સ્વરૂપ છે. અને ચોથું સ્વરૂપ બધા અંતર્યામી સ્વરૂપે અંદર રહ્યા છે દરેકમાં. એમ કરીને મુક્તાનંદ સ્વામીના છાતી પર આંગળી અડાડે કે દરેકના અંતર્યામી સ્વરૂપે અંદર બી રહેલા છે, આત્મામાં બી પરમાત્મા છે. એ સ્વરૂપ ચિદ ચિદ અણુમાં રહ્યા છે, ચિદ ચિદ પદાર્થમાં. એ અમારું પાંચમું સ્વરૂપ. અને છઠ્ઠું સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાને કીધું, મુક્તાનંદ સ્વામી એ સહજાનંદ સ્વામી તમારી સામે જે વાત કરે છે ને અમારું છઠ્ઠું સ્વરૂપ. 6 સ્વરૂપ છે. એ સ્વરૂપમાં કોઈ ભેદ ના માનશો કે મહારાજે શું કીધું? સ્વરૂપમાં કોઈ ભેદ ના માનશો. અમારા પ્રતિષ્ઠા વખતે મહારાજે પ્રવચનમાં કહ્યું છે, અમારું નામ કોઈ રાધા રમણ પાડ્યું છે, કોઈ લક્ષ્મી નારાયણ પાડ્યું છે, કોઈ ગોપીનાથજી પાડ્યું છે, કોઈ નરનારાયણ પાડ્યું છે. કોઈ દેવમાં વિતરણના વાત ના કરતા અમારા દેવ મોટા છે, નાના દેવ નાના છે, નાના શ્રેષ્ઠ છે, નાના નહીં છે. એ જે કરશે ચાલશે, ભક્તિની પામે. એ અમારા તાત્વિક સ્વરૂપને સમજી જશે ને ત્યારે મુક્તિ અને ભક્તિ અને એના કલ્યાણનો માર્ગ રાજમાર્ગ બની જશે. પછી આને કોઈ રોકી શકે એવા આશીર્વાદ આપેલા છે. એટલે અમારું આ બધું 6 એ 6 સ્વરૂપ બતાવીને કીધું અભિન્ન છે. શું કીધું? ભિન્ન છે. મુક્તાનંદ સ્વામીને એ કીધું મહારાજ, તમને તે દાડે શું કીધું? રડતા તારે અભિન્ન નહીં કીધું કે? મુક્તાનંદ સ્વામી સમજી ગયા. મારા થાકી ગયા હતા ત્યારે આવ્યા હતા ને એ પ્રસંગ મહારાજે પેલો યાદ કરાય. મહારાજ આવું મને યાદ રહે એવું પ્રાર્થના કરજો કે હું ભૂલી ગઈ કે તમે ચિંતા ના કરો. પછી બધા હરિભક્તો છે, જોબન પગીન વાસણ સુથાર અને બધા હરિભક્તો હતા ત્યાં બી મુક્તાનંદ સ્વામી ગયા. સામાન્ય વાતચીત થઈને આખી વસ્તુ
મહારાજે પછી આપણે જાણીએ છીએ કે તો અંતર ધ્યાન થઈ ગયા. દેવનો પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાતો હતો. સ્વામિનારાયણ ભગવાનની સ્થૂળ જેને કહેવાય ને કે આમ દૈહિક ગેરહાજરીમાં ઉજવાતો હતો. અને એ વખતે મહારાજ હતા પ્રેમાનંદ સ્વામી દરરોજ ગોપીનાથજી મહારાજ આગળ પોતાની સારંગી લઈને 4 પદ વાળું કીર્તન ગાતા. બહુ ધ્યાનથી સાંભળજો અને ભગવાનને રીઝવતા. પછી આખો દિવસ સારંગીને અડતા નહીં પ્રેમાનંદ સ્વામી. અને એ વખતે ગોપીનાથજીની મહારાજની આરતી થઈ ત્યારે રઘુવીરજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને કહ્યું પોતાના ઉતારે લઈને, સ્વામી કે વડતાલમાં મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ છે, શ્રીજી મહારાજ નથી, એની હાજરીમાં આપણે પહેલી વાર કરી રહ્યા છીએ, તો મારી ઈચ્છા છે કે તમે પધારો. ત્યારે પ્રેમાનંદ સ્વામી જરા ખચકાઈ ગયા. સ્વામી કે મહારાજ તમે એવું સાંભળ્યું છે કે કોઈ દિવસ પ્રાણ જતો રહે દેહ રહે? ના, એવું નહીં સાંભળ્યું. કે સાંભળો, રહ્યો છે. શ્રીજી મહારાજ અમારા પ્રાણાધાર જતા રહ્યા અને અમે રહ્યા છીએ એ જ છે ને કે અમારા પ્રાણાધાર જતા રહ્યા અને અમે રહ્યા કે તમે નહીં જોતા. પણ એ બી હું માનું છું કે શ્રીજી મહારાજની ઈચ્છા હશે એટલે જ અમે રહ્યા છીએ. અમે રહી શકીએ નહીં એવો પ્રેમ હતો, પણ મહારાજનું સામર્થ્ય હતું કે કોઈના દેહ પડવા નતા દીધા, કોઈના દેહમાંથી આત્માને નીકળવા નતો દો. એ કોનું શક્તિ હતી? શ્રીજી મહારાજ એ સ્વામી બતાવ્યું. મારી તો ઈચ્છા છે કે હવે બસ ગઢડા છોડી, ગઢપુર છોડીને ક્યાંય જવું નથી. આ મંદિર ને ગઢપુર, ત્યારે રઘુવીરજી મહારાજે આગ્રહ કર્યો કે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાયા છે, એના દર્શન થશે, પ્રતિષ્ઠા ઉત્સવ છે, હજારો લોકો આવશે, તમારા જેવા સંતોના દર્શન થશે, એટલે હું તમને કહું છું. સારું કે આઈ સ્વામી વિનંતી. આચાર્ય મહારાજનો આદેશ હતો એટલે ગયા. વિધિ પતી ગઈ એવું કહેવાય છે. પ્રતિષ્ઠા વિધિ પાછળ અકળેઠ સભા મંદિરની બેઠા હતા બધા. પ્રેમાનંદ સ્વામી આચાર્ય મહારાજની આમે જ બેઠા હતા, બધા સંતો બેઠા હતા. અને રઘુવીરજી મહારાજે કીધું કે તમે કીર્તન સારા ગાવશો. શ્રીજી મહારાજને સંભાળીને એમ કે કીર્તન ગાઓ કે. અને બધી સભા સાંભળે. સ્વામી કે ચલો કે કીર્તન ગાઈએ કે. પ્રેમાનંદ સ્વામી કીર્તન પછી સારંગી હાથમાં નતા લેતા પ્રેમાનંદ સ્વામી મહારાજ ગયા પછી. પણ એ વખતે એમ કે કહેવાય છે કે રઘુવીરજી મહારાજની આજ્ઞાથી પ્રેમાનંદ સ્વામી કીર્તન, આ પ્રસાદીના કીર્તનો કેવા છે એ હું તમને આજે વાત કરીશ. કીર્તનમાં કેટલું દૈવત હોય છે. એ કીર્તન સાંભળે એનું બી ગર્ભવાસ જમકુરીને લખચોરાશું ઉડી જાય. એ કીર્તનમાં જે ડૂબી જાય ને એના ઇન્દ્રિય અંતકરણ સાફ થઈ જાય એવા કીર્તન. પ્રેમાનંદ સ્વામી એમ કહેવાય છે સારંગી હાથમાં લઈને ગાયું પહેલી લીટી. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, હૈડે હરખરયો યુગરાય. સજની શ્રીજી મુજને સાંભળ્યા. એક કડી જ્યાં ગાય ને તેમને જેને કહેવાય કે સ્વામીના હૃદયમાં એકદમ શ્રીજી મહારાજનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. પણ સ્વામીને અસમંજ્ય થઈ ગયા હતા ને ભૌતિક સ્વરૂપ. કીર્તનની કડીમાં છે ભગવાન હાથે એનો પ્રેમ હતો ને એટલે મહારાજ પ્રગટ થઈ ગયા. પણ પાછા એકદમ અદ્રશ્ય થઈ ગયા. સ્વામી પાછા મૂર્તિ જતી એટલે કેટલું દુઃખ થાય. દર્શન થયું તરત તેમ બીજી કડી ઉપાડ. નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય. સજની શ્રીજી મુજને સાંભળે. શ્રીજી મહારાજ એકદમ પ્રગટ થયા. સ્વામી જેમ રડવા લાગ્યા ને રડતા રડતા કીર્તન ગાવેલા. એના આંખના આંસુ ગાલ ઉપર પડ્યા, એના પછી શરીર ઉપર આવ્યા. એટલે ભગવાન સ્વામિનારાયણ તો પ્રેમાનંદ સ્વામીની પ્રેમ ભક્તિ અને સ્વામીનો જે સંબંધ હતો ભગવાન જાણતા હતા. ભગવાન પોતે એમના અંતરચક્ષુમાં પ્રગટ થયા અને સ્વામીને કીધું લો હવે મારે મૂર્તિ સંભાળીને તમે ભજન ચાલુ. આ ઇન્સ્ટન્ટ ગવાઈ રહ્યા છે ભજન, આ બનાવીને નહોતા લાવેલા. આ તરત ને તરત મહારાજ પોતે મૂર્તિ ધારી એકદમ. અને સ્વામીને કીધું હવે સ્વામી ગાઓ. સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે, સુંદર કમળ સરીખાને. સજની શ્રીજી મુજને સાંભળ્યા. મહારાજ જેમ જેમ લટકા કરે એમ સ્વામી પાછા બોલતા જાય. સુંદર કરતા લટકા હાથ નારે, સુંદર અમૃત સરીખાને.
તારે ગજરા બાજ ગુલાબી હાર. આખું પદ છે, આખું પદ સ્વામીજી શ્રીજી મહારાજ અંગે અંગનું વર્ણન કર્યું. અને સ્વામિનારાયણ ભગવાન વળી પાછી ભગવાનની મૂર્તિ વિસ્મૃત થઈ ગઈ. સ્વામી પાછા કીર્તન ગાય, મહારાજને સંભાળીને વળી પાછા કીર્તન ગાય. એમ કરતા 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 એવું કહેવાય છે કે ત્રીજા પદમાં તો સ્વામીને વડતાલ સભા સ્થાન મંડપ ને બધું ભૂલાઈ ગયા. અને સ્વામી ક્યાં જતા રહ્યા? ગઢપુર. કીર્તનમાં બહુ સરસ કહ્યું છે. ગઢપુરમાં સ્વામીજીનું મન કઈ જતું રહ્યું? ગઢપુરમાં જે ભગવાન સ્વામિનારાયણ જે વખતે લીલા કરતા હતા ને એ લીલામાં એકદમ જતા રહ્યા. સજની નિમખન વિસરે નાથજી રે, નિત્ય નવા તરુણ પણ નાખેલ સજની શ્રીજી મુજને સાંભરે રે. આ મોજડી આ ભગવાન પહેરતા, આ ગાદી ટેકીઓ ભગવાન નાખીને બેસતા, આ ફળિયામાં ભગવાન માણકી ઘોડી ફેરવતા. એવું આપણે સ્મૃતિ આવી. આ ફળિયામાં માણકી ફેરવતા રે, આ ફળિયામાં ઘોડી ફેરવતા રે, માણકી મતવાલી મહારાજ સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. એવા ધર્મ કુંવર હરિયો પરે રે, તન મન વારી પ્રેમાનંદ સજની શ્રીજી મુજને સાંભળે રે. સ્વામી એક પછી કીર્તન ગાન. ભગવાન સ્વામિનારાયણ ઘડીક નાવાની લીલા કરે, ઘડીક શાક સમારવાની લીલા. સ્વામીને અંતર ચક્ષુ પર દેખાય અને સભા મંડપને માં બેઠેલા હજારો શ્રોતાઓ ગુસ્કે ભરાઈ ગયા. સ્વામીનો સાદ એવો હતો કે મ્યુઝિક હશે, સારંગી હશે, સ્વામીનું પ્રેમ રૂપી વાર્તા હશે ને આખી સભા રડવા. સ્વામી તો પોતે રડતા જ, એમને તો ખબર નથી, ગાયા જ કરશે, ગાયા જ કરે છે. સુંદર શાકકારી વંતા કનારે, જમીને દર્શન દેતા કાન સજની શ્રીજી મુજને સાંભળે રે. વાલો બેસતા જઈ ફૂલ બાગ મારે, પહેરતા ગુચ્છ ગુલાબી હાર સજની શ્રીજી મુજને સાંભળે. એમાં મહારાજ એકદમ અદ્રશ્ય થઈ ગયા પાછા. દિવ્ય દર્શન આપતા આપતા સ્વામીની સ્મૃતિ પટ ઉપરથી. એટલે સ્વામી પાછું કીર્તન, જેમ જેમ સાંભળે તેમ થાય વેદના રે, જેમ જેમ સાંભળે થાય તેમ વેદના રે. પ્રેમ નંદન પ્રાણ યદાર સજની શ્રીજી મુજને સા. આટલું બોલા આખી સભા. બહુ ચાર પદ બહુ સરસ બધા ગાયજો, નમજો. આખી સભા રડે. પ્રેમાનંદ સ્વામી છેલ્લું પદ આવ્યા ને કે જેમ જેમ સંભાળતા થાય વેદના, હે સહજાનંદ મારા પ્રાણાધાર, એટલું બોલ્યા કે સ્વામીની મૂર્છા આવી જાય છે. વડતાલના સભા મંડપની વાત કરું, મૂર્છાઈને સ્વામી પડી જાય સભા મંડપ એકદમ. આચાર્ય રઘુવીરજી મહારાજ બી આમ રડતા હતા. આચાર્ય મહારાજ બી એકદમ પોતે પહેલા સ્વસ્થ થયા. મહારાજ પોતે ઉઠ્યા, પોતાના ખેસથી સ્વામીને આ રીતે પવન નાખ્યો. પ્રેમાનંદ સ્વામી થોડી વાર થઈ, થોડું પાણી પાયું સ્વામીને. સ્વામી એકદમ બેઠા થયા, મહારાજની મૂર્તિની સંભાળ. આચાર્ય મહારાજને પવન નાખતા જોયા એટલે એકદમ પગે લાગ્યા કે તમારાથી આવી રીતે સેવકની સેવા ના કરે. આચાર્ય મહારાજનું ચરણ સ્પર્શ કર્યો. મહારાજ કીધું, સ્વામી હવે આપણે ઉતારે ચાલો કે થોડી વાર. સ્વામીને સ્વસ્થ થવાની બી જરૂર હતી અને સભા આખી ખૂબ રડતી હતી. અને એવું કહેવાય છે સભાના હજારો શ્રોતાઓએ ત્યાં બેઠેલા એવા દર્શન કર્યા કે રઘુવીરજી મહારાજ અને પ્રેમાનંદ સ્વામીને ઉતારે હવેલી તરફ લઈ ગયા ત્યારે શ્રીજી મહારાજ આગળ આગળ કેરમાં રૂમાલ રાખે અને લટકનથી ચાલે. બે જણાને જાણે શ્રીજી મહારાજ પોતે લઈ જતા હોય ને એવું દર્શન થયું. ત્યારે સભાને ધન્યવાદ મોઢામાંથી નીકળી ગયા. પ્રેમાનંદ સ્વામીની આ પ્રેમ ભક્તિ સાંભળીને અને બધાને શ્રીજી મહારાજના દર્શન પ્રેમાનંદ સ્વામીને લઈને આજે હજારો સભાજનોને થયા. હવેલી તરફ ભગવાન સ્વામિનારાયણ ખુદ લઈ જતા. આગળ આગળ ભગવાન સ્વામિનારાયણ રૂમાલ લઈને ચાલે છે કરમાં
પાછળ રઘુવીરજી મહારાજ, એની પાછળ પ્રેમાનંદ સ્વામી, બધાએ હાથ જોડી નાખી સભાએ પ્રણામ કર્યા. અને જાણે કહેવાય છે કે લક્ષ્મીનારાયણ દેવનો પહેલો પ્રતિષ્ઠા ઉત્સવ મહારાજ ગયા પછીનો, એમાં બધા હાજરી આપીને બધાને જાણે સફળ થયો. આપણે આજે પ્રાર્થના કરવાની છે બધાને 10 વાગ્યા છે કે પ્રેમાનંદ સ્વામી જેવી આપણા સૌની અંદર પ્રેમ ભક્તિ ભરવી. સવારમાં એવા બે પદો કીર્તન ગાઈએ, આવી સ્મૃતિપટ પર આવે સ્વામીના ચરિત્રો આજે જે વાત કરી એવી બધી લીલા સંભાળી રાખીએ તો ધીરે ધીરે આપણા જળ પ્રવાહ ઓગળે. હું માનું છું આ બધી વાત ઉપરથી, પ્રેમાનંદ સ્વામીના પ્રેમ ચરિત્રો ઉપરથી, શ્રીમદ ભાગવતના ચરિત્રો ઉપરથી, કે આપણા જો ચરિત્રો કાઢીને સમય કાઢીને પૂજામાં આવા ચરિત્રોને યાદ કરીશું. એના માટે પ્રાર્થના કરીશું ભગવાનને કે ભગવાન અમને બી આવા લીલા ચરિત્રોમાં ડૂબકી મારવાની સદબુદ્ધિ આપો. તો ભગવાન સ્વામિનારાયણ રાજી થઈને, જેને કહેવાય છે દુર્લભ ભક્તિ મધ્યનું 10 કોટી કલ્પના સાધન પછી કોઈની આવી દુર્લભ ભક્તિ જે ગોપીઓને પ્રાપ્ત થઈ હતી, જે પર્વતભાઈ, ગુરધનભાઈ, દાદા ખાચર, જીવબા, લાડુબા, પ્રેમાનંદ સ્વામી, ગોપાલન સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને જે પ્રાપ્ત થઈ હતી, જે પ્રેમ મુક્તાનંદ સ્વામીને જે ભગવાન સ્વામિનારાયણ પોતાના 6 સ્વરૂપની વાત કરી, એવું તત્વજ્ઞાન આજે આપણને આપે એવી આજના દિવસે પ્રાર્થના. સૌને જય સ્વામી.